શાશ્વત પ્રથમ સ્કંદ 7મ અધ્યાય. આપણે ગઈકાલે જે રીતે જોઈ રહ્યા હતા 7મ અધ્યાયમાં કે અર્જુન ની જે સ્થિતિ છે અને જે રીતે પ્રભુએ પ્રેરણા કરી છે, તો 2 દિવસથી આપણે જે જોઈ રહ્યા છે એમાં મુખ્યત્વે અર્જુન અર્જુનને જે કંઈ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે પ્રભુ થકી, એમાં મુખ્ય જે ભાગ ભજવનાર જે તત્વ કહેવાય, મુખ્ય જે કારણ કહેવાય, એ શું છે? તેના બળથી આ પ્રાપ્ત થઈ રહ્યું છે. કારણ કે અર્જુનને તો એવું પણ નથી ખબર કે આ શું છે, જે એની પાછળ જે તેજ પૂર્વક જે આવી રહ્યું છે, તો કઈ એનું જ્ઞાન પણ નથી, કઈ પણ નથી. પણ અત્યારે જે અર્જુન અસ્વસ્થામાં ને દ્રૌપદીજી સુધી લઈ આવી શક્યા અને જે કંઈ થયું એ શેનાથી થયું? એવું તો શું થયું કે જેમાં અર્જુન આ પ્રાપ્ત કરી શક્યા? અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, એનો જે તેજ આવ્યું, એનાથી એને થયું કે આ શું છે, એને ખબર નથી પડી. તો એને ઠાકોરીને એને પ્રાર્થના કરી કે આ શું છે, મને ખબર નથી પડતી. કીધું કે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, પણ એને પાછું વાળવાનું એનામાં એને નથી આવડતું. આ તેજ જે છે આ બ્રહ્માસ્ત્રનું છે. એ બધું બરાબર છે, પણ અર્જુન આ કરી શક્યો એની પાછળ મુખ્ય શું કામ કર્યું કે અર્જુન આ રીતે પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુને પ્રાર્થના કરી કે તમે મને કહો. પ્રાર્થના તો કરી નથી. ત્યાં આગળ સ્તુતિ આ શબ્દોનો બહુ મોટો મહત્વ હોય છે. કૃષ્ણનો આશરો, વિશ્વાસ કૃષ્ણમાં, શરણાગતિ, દ્રઢ આશરો જે કહેવાય, શરણાગતિ જે કહેવાય, એ બળ અહીંયા આગળ, શરણાગતિનું બળ અહીંયા આગળ કામ કરે છે. સ્તુતિ તો કરી છે પ્રભુની, પણ જે શરણાગતિ દ્રઢ છે, જેનાથી પ્રભુ પ્રસન્ન છે. પ્રભુની પ્રસન્નતાનું કારણ અહીંયા આગળ શું છે? દ્રઢ આશરો, દ્રઢ શરણાગતિ, જે પ્રભુના ચરણમાં અર્જુને કરી છે. જ્યાં સુધી આચાર્ય ચરણે જે આપણને આપ્યું છે, આપણા ઠાકોરજી આપણા માથે બિરાજમાન છે, એનો દ્રઢ આશ્રય. આપણે કહીએ કે અર્જુન, આપણે શું આ પુરાની વાત કરીએ છીએ, બધા જાણે છે કે અર્જુને અસ્વસ્થામાને લઈ આવ્યા, દ્રૌપદીએ ના પાડી, બ્રહ્માસ્ત્ર છોડ્યું, આ બધી વાત તો બધા જાણે છે. આમાં શું આટલું બધું એ છે? પણ એ નથી. જે આધુનિક આપણે એવું લાગે છે કે આપણે જે અર્જુને જે સામનો કરી રહ્યા છે, દ્રૌપદીજીએ કર્યો, જે અસ્વસ્થામાં એ જે કહેવાય કે એવું કૃત્ય કર્યું કે જે વિચારી પણ ના શકાય. 5 બાળકોના દળ અલગ કરી દીધા, તો અને તે પણ સૂતા હતા. તો આ જે બ્રહ્માસ્ત્ર, આ અત્યારે જે ચાલી રહ્યું છે જે કથા, પણ એમાં મુખ્યત્વે પ્રભુની શરણાગતિ અને પ્રભુના ભક્ત, એનું સ્વરૂપ કેવું હોય, જે આપણે કાલે એમનું પણ જોયું, દ્રૌપદીજીનું. કૃષ્ણા છે, પ્રભુના પરમ ભક્ત છે, તો આપનું સ્વરૂપ, જે આપણે દીનતાની વાત કરી, તો પ્રભુના ભક્તો અર્જુન, તો એનું સ્વરૂપ કેવું છે? કારણ કે
આ જે બ્રહ્માસ્ત્ર વાળી ના શકાય એનું વિજ્ઞાન એ શાસ્ત્ર દ્વારા જાણી શકાય. શાસ્ત્રમાં બીજું એક મુખ્ય એ પણ આવ્યું કે પ્રભુ આજ્ઞા કરે છે પણ શાસ્ત્ર છે જીવે શાસ્ત્રની જાણ અને શાસ્ત્રનું આચરણ જીવના માટે આવશ્યક છે. કારણ કે જે પણ કંઈ કરવાનું છે એ શાસ્ત્રને માં જે મર્યાદા આપેલી છે એ મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર કરવાનું છે. તો જેમાં આપણે જોઈ ગયા કે પ્રભુએ તો કહ્યું કે તારે તે તો પ્રતિજ્ઞા લીધી છે અને પ્રતિજ્ઞા પૂર્ણ કરવી એ તો પુરુષનો ધર્મ છે. હવે તેને મારવાની જો પ્રતિજ્ઞા લીધી છે તો પણ શાસ્ત્ર જો કંઈક કહી રહ્યું હોય તો ત્યાં આગળ જીવે આવશ્યક છે કે શાસ્ત્રનું પણ ઉલ્લંઘન ના થાય. તો આટલું આપણે કાલે જોયા. દ્રૌપદીજીનું હૃદય જોયું કે દ્રૌપદીજીનું હૃદય કેવું છે કે જે દ્રોણાચાર્યજીના ગુરુના પુત્ર તરીકે અસ્વસ્થામાને જુએ છે, નહીં કે પોતાના સંતાનોના હત્યારા તરીકે. કેમ તો કે ગુરુની કૃપાથી જ જે કંઈ છે એ અર્જુનને પ્રાપ્ત થયું છે. તો જે વિદ્યા ગુરુએ આપી છે એ વિદ્યાનો ઉપયોગ એના જ સંતાનને મારવા માટે કેવી રીતે થાય? એની માતાની શી હાલત થશે? એની માતા જે અત્યારે પોતે માતા તરીકે અનુભવી રહ્યા છે તો કે આનું અસ્વસ્થામાને મારશો તો દ્રોણાચાર્યની પત્ની, નામ મને કૃપી કે એવું કંઈક નામ છે, સ્મરણમાં નથી, તો એમની શું સ્થિતિ થશે? એ પોતે અનુભવી રહ્યા છે કે પોતાની સ્થિતિ કેવી છે તો બીજાની કેવી થશે. આ એક ભક્ત જ વિચારી શકે. આ એક ઊંડાણ છે જેમાં કે જે સામાન્ય જીવને અને ભક્તને એક અલગ કરે છે. એક કહેવાય ને, એક લાઈન દોરી આપે છે કે સામાન્ય જીવની સ્થિતિ શું છે, જ્યારે એક ભક્ત છે એની સ્થિતિ શું છે. ભક્ત છે એ ભક્ત એટલા માટે જ છે કે એ જીવ દયામાં માને છે, જીવ માત્ર પર દયા વિચારનાર છે. તો પછી જે હત્યા કરી છે એ નહીં વિચારતા ગુરુનું જે ઋણ છે પોતાના પર, પોતાના ગુરુએ આપેલી જે વિદ્યાનું ઋણ છે, જે માતા છે જેને મારવામાં આવશે એની પણ માતા છે, તો આ એક ભક્ત છે કે જે ભક્તના એંગલથી, ભક્તના કોર્નરથી જ વિચારી શકે. સામાન્ય જીવમાં તો એક બહુ સારી કહેવત છે કે ટીક ફોર ટેક. જો કોઈએ કંઈ કર્યું હોય તમને તો એના અનુસંધાનમાં જે કંઈ તમને યોગ્ય લાગે એ કરવું. કારણ કે તમને આવું કર્યું છે, તમારી જોડે બગાડ્યું છે, તો તમારે શા માટે એનું નહીં બગાડવાનું? એ એક સામાન્ય નિયમ જેવું છે. ગાંધીજીની વાત અલગ છે કે એક ગાલ પર મારે તો બીજો ગાલ ધરો, પણ અત્યારે એવી સ્થિતિ એવું રહ્યું પણ નથી. સમય પણ બહુ ક્રૂર છે. એટલે પણ આ ભક્તની સ્થિતિ બતાવી. અને રહી વાત બ્રહ્માસ્ત્રની, જે આગના ગોળા વરસ્યા, કારણ કે પાછું ફેરતા નથી આવડતું તો એને સામે છોડ્યું. તો હવે જે આગના ગોળા વરસ્યા એનો ભોગ તો સામાન્ય મનુષ્ય જ બન્યા. તો અત્યારે પણ આ સ્થિતિ છે કે આપણે કહીએ કે ચલો ભાઈ, અત્યારે ગાઝામાં, ઈરાકમાં શું ચાલે છે, આપણે શું લેવા દેવા? ઈરાક ને ગાઝામાં શું ચાલે છે, બરાબર છે, આપણે ત્યાં સુધી જવાનું નથી, ત્યાં આપણે કોઈ લેવા દેવા નથી. પણ આ જોઈએ કે આ મહામારી જે આવી, જે કોરોનાનો વાયરસ આવ્યો, તો કોઈ બ્રહ્માસ્ત્રથી કમ હતું કે જે છોડ્યું એને કેવી રીતે વાળવું? કોઈના બસની વાત નથી. અને એનો ઉપાય કરવા ગયા, વાળી તો ના શકે, તો હવે એનાથી બચવાનો ઉપાય કરવા ગયા અને જે વેક્સિન શોધાઈ, તો એની જે અસરો થઈ એને પણ અત્યારે શોધી નથી શકતા, એને પણ વાળી નથી શકતા. તો હરેક યુગમાં
પ્રભુના જે શરણાગત છે અને પ્રભુમાં જેને દ્રઢ આશરો છે એ જ છે કે જીવનમાં જે કઈ પરિસ્થિતિ આવે એનો સામનો કરી શકે છે. પરિસ્થિતિ તો દરેક વખતે આવ્યા જ કરે છે, કારણ કે આજે કોરોનાની મહામારીમાં જે કઈ અનુભવ્યું બધાએ, એ કોઈ અસ્ત્ર જ છે કે જે ફરી વળ્યું પૂરી દુનિયા પર. એક એક ખૂણો પણ બાકી ના રાખ્યો, એવી રીતે ફરી વળ્યું. પણ જીવને જો પ્રભુની શરણાગતિ દ્રઢ છે તો પ્રભુ એમાંથી ઉગારવાની અને જે કંઈ આવી રહ્યું છે એને પોતે દ્રઢ આશ્રય રાખીને, શરણાગતિ રાખીને સ્વીકારવાની જે બળ છે એ પ્રભુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આપણે શરણાગતિ જ છે, દ્રઢ શરણાગતિ પર જ આ છે, એટલે ષોડશ ગ્રંથ પણ જે આપણને દ્રઢ આશ્રય કરવાનું કહ્યું, વિવેક, ધૈર્ય અને આશ્રય, તો એ શરણાગતિનો જ ગ્રંથ છે. એ પણ આમાં થાય. આચાર્ય ચરણનું જે નામ છે, મારાથી નામનો એ નથી થયો, પણ જે એક નામ છે કે જેમાં વેદની મર્યાદામાં રહીને આપે જે પણ છે એ કર્યું છે. નામ મને સ્મરણમાં નથી આવતું, પણ જે કંઈ આપ્યું છે એ વેદશાસ્ત્રના અંતર્ગત એની મર્યાદામાં રહીને આપ્યું છે. અને વેદશાસ્ત્રનો જે પણ કથન છે એને પાળવાની જીવની એક આવશ્યકતા છે. એનું જ્ઞાન હોવું અને એ પ્રમાણે આચરણ કરવું એ જીવનું કર્તવ્ય છે. એ પણ અહીંયા આગળ બતાવ્યું. હવે વાંચનમાં આગળ વધીશું. જો કોઈએ વિશેષ કંઈ પણ કર્યું હોય તો પ્લીઝ લઈ લેજો. 2 મિનિટ આપીએ આપણે કોઈને પણ અનમ્યુટ થઈને જે પણ લેવું હોય તો, નહીં તો હું અહીંયા આગળ વધું. 7મ અધ્યાય આજે પૂર્ણ થશે. શાસ્ત્રમાં 10 પ્રકારે જે હોય જીવની સ્થિતિ, તો એને મારવું નહીં. નહીં તો અધર્મ છે. એમાં સૂતેલું હોય, કોઈ બાળક હોય, નશામાં હોય, સ્ત્રી હોય, એવા બધા 10 એ આપેલા હતા. એ જે 10 પ્રકારના જે પેલી હત્યા હતી ને, એ એટલે એમાં એવું હોય છે કે રાઈટ, એ તમે ના થઈ શકે એમ. 10 પ્રકારની સ્થિતિ હોય સામેવાળાની તો ના થાય એમ, તો એને મરાય નહીં. કોઈ સૂતેલું હોય, કોઈ સાવધાન ના હોય કે મારી પર પ્રહાર થશે, સ્ત્રી હોય, બાળક હોય, નશામાં હોય કે જ્યારે એની સ્થિતિ જ ના હોય સામનો કરવાની, સાધન રહિત હોય કે રથ શાસ્ત્ર કશું પણ ના હોય એની પાસે, એટલે નિહત્થા હોય એમ, સાધન રહિત એટલે. તો આવા જે હોય એના પર પ્રહાર ન કરાય. વાંચનમાં આગળ વધીએ છીએ. ભક્તની સ્વાભાવિક ઉદારતા અને ગુણગ્રાહકતા જે કહેવાય, એ દ્રૌપદીજીનું દર્શન કરાયું આપણને. અને એમાં મુખ્યત્વે કહ્યું કે કોઈના જો ઉપકારને યાદ કરવામાં આવે તો એના પ્રત્યેનો જે અભાવ થયો પણ હોય તો એ સદભાવમાં પરિણમે છે. દ્રૌપદીનું વાક્ય સૌએ સાંભળ્યું. તેમાં 6 ગુણ હતા. 1 ધર્મ્યમ,
ધર્મસંમત, પોતાની સગવડ કે સ્વાર્થ સાચવે તેવું નહીં, પણ ધર્મ અનુકૂળ. બીજું ન્યાચ્યમ, ન્યાયયમ, ન્યાય સંગત. ધર્મયમ, ન્યાયયમ એટલે કે ન્યાય સંગત, સમર્થની શરમ ભરે અને નિર્બલને અન્યાય કરે તેવું નહીં. ન્યાયપરાયણ હોવું જોઈએ. સકરુણમ, દયાવાળું, સામાના અપરાધની ક્ષમા દેતું. નિર્વ્યલિકમ એટલે કે કપટ વગરનું. નિર્વ્યલિકમ, કોઈનો કશો ગેરલાભ ના ઈચ્છતું. પાંચમું સમમ, પક્ષપાત વગરનું, કોઈ પણ પ્રકારના પક્ષપાત વગરનું. તટસ્થ. મહત એટલે કે માનનીય, રાજા જેવું ઉદાર. આવા 6 ગુણ દેખાયા. દ્રૌપદીએ જે કહ્યું એ સૌએ સાંભળ્યું અને એમાં 6 ગુણ હતા. એક તો ધર્મસંમત એટલે કે ધર્મને અનુકૂળ હોય એવું, પોતાની સગવડ કે સ્વાર્થ સાચવે એવું નહીં. બીજું ન્યાય સંગત એટલે કે નિર્બલને અન્યાય કરે અને સમર્થની શરમ ભરે એવી રીતનું નહીં, પણ સંપૂર્ણ રીતે ન્યાય સંગત. સકરુણમ એટલે કે કરુણાવાળું, દયાવાળું કે જેમાં સામાન્ય અપરાધને ક્ષમા દેવાય. કપટ વગરનું એટલે કે કોઈનો કશો ગેરલાભ ન ઈચ્છતું. સમમ, પક્ષપાત વગરનું, તટસ્થ. અને મહત એટલે કે રાજા જેવું ઉદાર, માનનીય. દ્રૌપદી સંહાર શક્તિ છે, તે અસુરોને સાનુકૂળ છે. અશ્વત્થામામાં દૈત્યનો અંશ છે, તેથી દ્રૌપદીએ અશ્વત્થામાનો વધ યોગ્ય ન ગણ્યો. ભક્ત તરીકે તો ક્ષમા કરી દીધી, માન દીધું. દ્રૌપદીના વાક્યોને સૌએ અભિનંદન આપ્યા. દ્રૌપદીનું સ્વરૂપ બતાવ્યું કે સંહાર શક્તિ છે, તે અસુરોને સાનુકૂળ છે અને દૈત્યનો અંશ છે. અશ્વત્થામામાં આવું ક્રૂર કાર્ય કર્યું છે, તેથી દ્રૌપદીએ અશ્વત્થામાનો વધ યોગ્ય ના ગણ્યો. ભક્ત તરીકે તો ક્ષમા કરી દીધી, માન પણ આપ્યું. આ રીતે દ્રૌપદીના વાક્યોને સૌએ અભિનંદન આપ્યા. મતભેદમાંથી મનભેદ ન થાય તેમ ભક્તવત્સલ ભગવાનનું અદ્ભુત માર્ગદર્શન. હવે પ્રભુનું માર્ગદર્શન છે, કારણ કે અહીંયા મતભેદ તો થવાના જ છે. આજે નિર્ણય લીધો છે એમાં ભીમસેન ગુસ્સે થયો. ભીમ વેદરૂપ છે, ભગવાનને અનુકૂળ છે, તેને વધ કરવા કહ્યું. એ સાંભળી ભગવાને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ કર્યું, બમણી ક્રિયાશક્તિ પ્રકટ કરી. કુટુંબમાં, સંસ્થામાં, સમાજમાં, રાષ્ટ્રમાં કે કોઈ પણ સ્થળે જ્યારે સંબંધિત વ્યક્તિઓની વચમાં મતભેદ ઊભો થાય ત્યારે સ્પષ્ટ અને સાચા નિયંત્રણના અભાવે મનભેદ સુધી પહોંચતા વાર નથી લાગતી. સંઘર્ષ થતો અટકાવવા માટે મુખ્ય પુરુષને સાવધ રહેવું પડે, નહીં તો સુખ શાંતિ ખોવાઈ જાય. મતભેદ કે મનભેદના પ્રસંગમાં સ્નેહપૂર્વક સૌને સંમત, સિદ્ધાંત અનુકૂળ
સલામત સન્માર્ગ શોધવાનું કામ મુખ્ય વ્યક્તિનું છે. તેમાં સામર્થ્ય વિશેષ જોઈએ. પ્રભુએ કેટલું જે કંઈ કરવાનું છે આપણે જીવનમાં એ કરીને બતાવ્યું છે. કહેવાય ને કે માતા પિતા તરીકે આપણી અત્યારે કોઈ ફરજ હોય તો એવું નહીં કે આ સલાહ આપી પેલી સલાહ આપી આમ કરો ને તેમ કરો અને પછી દીવાતરે અંધારું. ખરેખર તો જે કાંઈ આપણા બાળકોની ને કરવાનું છે એ જે જોવાના છે એ જ કરવાના છે. કીધેલું નથી કરવાના, આપણું કરેલું કરવાના છે. એટલે જ્યારે કીધેલું કરવાની અપેક્ષા થાય અને ન થાય ત્યારે સમજવું કે ક્યાંક આપણે નહીં કર્યું હોય તો એ કેવી રીતે કરી શકે. આપણે જો કર્યું હોત તો કહેવું ના પડતું અને કહેવું પડે છે એનો મતલબ કે આપણે કર્યું નથી. તો પ્રભુએ જે કાંઈ આપના જીવ તરીકે જે કંઈ જીવનમાં આપણને બોધ આપ્યો છે કે ભક્ત છે એનું હૃદય આવું હોવું જોઈએ કે એક વિશિષ્ટ તમે જે જગ્યા પર છો, જે સ્થાન પર છો ત્યાં કેવા નિર્ણયો લેવા જોઈએ. તો આ બધું પ્રભુએ કરીને બતાવ્યું છે કે જ્યારે પ્રભુએ કહ્યું કે જીવન આ રીતે જીવાય તો એ જીવીને બતાવ એટલે જે પ્રત્યક્ષ ઉદાહરણ ઊભું કરીને બતાવ્યું છે આપણને. તો જે કંઈ જ્યારે પણ મતભેદ થાય તો જો સ્પષ્ટ અને સાચા નિયંત્રણનો અભાવ હોય, કારણ કે બધાને ગમે એવું બોલવું, મધુર બોલવું, પણ એની સાથે સત્ય પણ હોવું જોઈએ, એ સ્પષ્ટતા પણ હોવી જોઈએ. તો જો સ્પષ્ટ અને સાચું નિયંત્રણ ન હોય તો એ મતભેદ છે એને મનભેદમાં પરિણામતા વાર ના લાગે. તો અહીંયા આપણા કહેવાય કે ચતુર એવા પ્રભુ જોઈ રહ્યા છે કે અહીંયા થયું છે શું, તો ભીમસેન ગુસ્સે થયા છે અને વેદરૂપ છે આ પ્રભુને અનુકૂળ છે. એટલે જ્યારે ભીમે કહ્યું વધ કરવાનું ત્યારે પ્રભુએ સ્વયં બમણી ક્રિયાશક્તિ પ્રકટ કરી છે. આપનું પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ કર્યું છે. કેમ? તો કે અહીંયા આગળ જે સંઘર્ષ થવા જઈ રહ્યો છે એ અટકાવવા માટે પ્રભુ જ સમર્થ છે. નહીં તો બધાની સુખ શાંતિ ખોવાઈ જાય. એટલે આવું જે મતભેદ કે મનભેદના પ્રસંગમાં સ્નેહપૂર્વક સૌને સંમત સિદ્ધાંત અનુકૂળ સલામત સન્માર્ગ શોધવાનું કામ મુખ્ય વ્યક્તિનું છે. તેમાં સામર્થ્ય વિશેષ જોઈએ. પ્રભુએ જે બતાવ્યું એવી રીતના કે સામર્થ્ય વિશેષ હોય તો જ એ સ્પષ્ટ રીતે સાચું નિયંત્રણ કરી શકે. ગુરુપુત્ર બ્રાહ્મણ અશ્વસ્થામાને શારીરિક સજા ન થાય, વધ તો ન જ થાય. મારે નહીં તો અર્જુનની પ્રતિજ્ઞા તૂટે. ઉપરાંત મતભેદ પણ થયો છે. તેમાંથી સલામત સિદ્ધાંત અનુકૂળ માર્ગ પ્રભુએ શોધ્યો. ભગવાન તો સર્વરૂપ છે. તેમને બંને પક્ષ સમાન છે. તેથી અર્જુનને પ્રતિજ્ઞા પાળવા તથા સૌને પ્રિય થાય તેમ કરવાની આજ્ઞા કરી. મારવાની અને મરવાની મારવાની અને ન મારવાની પરસ્પર વિરોધી લાગતી આજ્ઞાથી અર્જુન મૂંઝાયો. એક તરફ કે છે મારવાનું ને બીજી તરફ કહ્યું કે ગુરુપુત્ર બ્રાહ્મણ એટલે કે મારવાની અને ન મારવાની પરસ્પર વિરોધી લાગતી આજ્ઞાથી અર્જુન મૂંઝાયો. મનથી પ્રભુને શરણે ગયો. ફરી આવ્યું શરણનું, કારણ કે પ્રભુના શરણથી જે કાંઈ છે એ સઘળું પાર ઉતરે છે અને એ દ્રઢ વિશ્વાસ જ દરેક આપણે કહેવાય કે જીવનમાં
જે કોઈ પરિસ્થિતિ આવે એમાં મુખ્યત્વે આ જ કામ કરે છે, અને એ છે આપના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, આપની શરણાગતિ. જે આપણે બ્રહ્મ સંબંધના એમ જે કહેવાય કે મંત્રમાં તો આપણે રોજ બોલીએ છીએ. મનથી પ્રભુને શરણે ગયો, પ્રભુની કૃપા થઈ. અર્જુનમાં ભગવાનનો આવેશ થયો. અર્જુને તલવારથી મસ્તકનો મણી શિખા સાથે ઉતારી લીધો. દોરડા છોડ્યા. બાલ હત્યાથી હણાયેલા તેજવાળા અશ્વસ્થામાને શિબિરમાંથી કાઢી મૂક્યો. મુંડન કરવું, દ્રવ્ય લઈ લેવું, સ્થાનમાંથી કાઢી મૂકવું એ બ્રાહ્મણનો અશસ્ત્ર વધ જ છે. અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થઈ. પુત્રના શોકમાં સંતપ્ત પાંડવોએ સ્વજનોની દાહ આદિ ઉત્તર ક્રિયા કરાવી. અહીંયા આગળ 7મ અધ્યાય પૂર્ણ થાય છે. બ્રાહ્મણને માટે હત્યા એટલે શું છે? તો મુંડન કર્યું, દ્રવ્ય લઈ લીધું, સ્થાનમાંથી અપમાન કરીને કાઢી મૂક્યા. આ અશસ્ત્ર વધ જ છે. આવો વધ કરવા માટે શસ્ત્રની આવશ્યકતા નથી, પણ આવું જે કંઈક જો કરવામાં આવે બ્રાહ્મણની સાથે તો એનો વધ કર્યા બરાબર જ છે. એટલે અર્જુનની પ્રતિજ્ઞા પણ રહી અને પ્રભુની આજ્ઞા હતી, કારણ કે દ્રૌપદીજીને માન્ય ન હતું, એટલે એ પણ પૂર્ણ થઈ. તો મારવાની અને ન મારવાની એવી જે પરસ્પર વિરોધી લાગતી આજ્ઞા હતી પ્રભુની, એ અર્જુનને મૂંઝામણમાં મૂકવાવાળી બની, પણ પ્રભુના શરણથી મનથી જ્યારે શરણે ગયો ત્યારે પ્રભુએ જ એનું નિવારણ કર્યું. 8મ અધ્યાયમાં પ્રવેશ કરીશું. અદ્ભુત કર્મા કૃષ્ણ સૌને સાંત્વન દે છે અને અજાત શત્રુ યુધિષ્ઠિરને તેમનું રાજ્ય પાછું દે છે. ભક્તોને અલ્પ પ્રયાસથી અધિક ફળ દે છે. આ ટાઇટલ છે, કારણ કે 7મ સ્કંદમાં જે આપણે જોયું તો મુખ્યત્વે ઉત્તમ અધિકારની કથા ચાલુ થઈ. ઉત્તમ અધિકારમાં પરીક્ષિત થોડુંક આમાં આગળ વધવું એ પહેલા 7મ સ્કંદની યાદી અપાઈ દઉં, એટલા માટે થોડુંક પોઝ થઈ. તો 7મ સ્કંદ જ્યારે શરૂ થયો, આપણે જોયું કે એની શરૂઆત ઉત્તમ અધિકારીના કારણે ઉત્તમ અધિકારીની જે કથા છે એ 7મ અધ્યાયથી લઈને 19મા અધ્યાય સુધીને છે. અને એમાં જે બદ્રી વનમાં વ્યાસ આશ્રમનું સ્થાપિત થવું, એ વ્યાસ આશ્રમ સ્થાપિત થયા પછી જે શ્રી સુખદેવજી વ્યાસજીને જે અનુભૂતિ થવી, જે આપણે બોરડીનો આશ્રમમાં ઘણા બધા બોરના ઝાડ છે એ જોયું હતું ને, એમાંથી આપને જે અનુભવ થવો અને જે શાશ્વત સંહિતા પ્રકટ કરવી, અને આ સંહિતા કેવી છે, આ ભાગવતજી કેવા છે, તો કે સાંભળતા જ શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ પ્રકટ કરાવનારા છે. જે ભક્તિ કેવી છે કે જેમાં શોક, મોહ અને ભય દૂર થાય છે. તો શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થાય એવી આ કૃષ્ણ કથા છે. પછી સુખદેવજીનું વર્ણન આવ્યું, કારણ કે શ્રી સુખદેવજી જે જ્ઞાન અવતાર છે, જ્ઞાનને વશ કરવાનો પ્રભુનો સ્વભાવ છે. પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે. તો
શ્રી સુખદેવજી મહારાજને જે સમાધિના અંતમાં 2 શ્લોક માં જે અનુભૂતિ થઈ, જે પ્રભુનું સ્વરૂપ અને સ્વભાવ જે આપે અનુભવ્યા અને એમાં મગ્ન થઈ ગયા, એના અંતર્ગત આપણે સુરદાસજીનું ઘણા બધા દિવસ ચાલ્યું. એટલા માટે જ મેં ખાસ થોડુંક રિવિઝનના રૂપે આ 7મો અધ્યાય લઈ લીધો કે 7મા અધ્યાયની શરૂઆત કેવી રીતે થઈ. કારણ કે વ્યાસાશ્રમ સ્થાપિત થયો, નારદજીએ તો આજ્ઞા કરી કે હવે આપનું કામ કરો, આ રીતના પ્રભુનું ધ્યાન ધરો, સમાધિમાં આપને થશે એવું જ્યારે નારદજી કહીને પધાર્યા અને પછી વ્યાસજીએ જે આશ્રમમાં જઈને રહ્યા અને એ જે વર્ણન છે તે 7મા અધ્યાયની શરૂઆત છે. પછી સુખદેવજીની ગતિ ક્યાં આગળ છે? વ્યાસાશ્રમ તરફ છે. રતિ ક્યાં છે? તો કે મહદાખ્યાનમાં જે પ્રભુના સ્વરૂપની અને સ્વભાવની જે ઝાંખી થઈ છે એના. હવે વૈષ્ણવનું સ્વરૂપ બતાવ્યું, કારણ કે પરીક્ષા જેવી રીતના સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે, એવી રીતના એમનું શ્રવણ કરવા, એમની વાણીને શ્રવણ કરવા વાળા જે છે એ ઉત્તમ શ્રોતા છે. તો ઉત્તમ વક્તા તરીકે વૈષ્ણવનું સ્વરૂપ બતાવતા સુખદેવજી મહારાજનું પણ સ્વરૂપ બતાવ્યું કે આપને જે અનુભૂતિ થઈ રહી છે, જે આપ ગુણગાનમાં રત છો, એ આપ એકાકી પણ ભાગવત ગાન કરો છો. અને જ્યારે કોઈ ભગવત સંબંધ વાળું મળે એટલે એને જ્યારે કે એને એ વક્તા જ્યારે એવા શ્રોતાને મળે જે અકૃત્રિમ વૈષ્ણવ કહ્યા, કે જેને સ્મરણ માત્રથી જ કેવી અનુભૂતિ થાય? તો સ્મરણ માત્રથી જ અશ્રુપાત થાય, શરીરમાં રોમાંચ પ્રકટ ઊભો થાય અને હૃદય અને વાણી ગદગદ થઈ જાય. તો આ જે સ્વરૂપ બતાવ્યું અકૃત્રિમ એટલે કે સ્વાભાવિક વૈષ્ણવ, તો એવા વક્તા જ્યારે એવા શ્રોતા પાસે જ્યારે વક્તા રસની વાર્તા કરી રહ્યા હોય તો શ્રોતાની સાથે સાથે વક્તા પણ રસમગ્ન શ્રોતા બની જાય છે. કારણ કે વક્તા પણ શ્રવણ તો કરી જ રહ્યા છે, પ્રત્યક્ષ રીતે વક્તા છે અને પરોક્ષ રીતે શ્રોતા છે, કારણ કે જે પણ કહી રહ્યા છે એનું શ્રવણ પણ કરી રહ્યા છે. તો એ રીતે અકૃત્રિમ વૈષ્ણવનું સ્વરૂપ બતાવ્યું. સુતજીએ કહેલું જે કૃષ્ણ કથોદય છે એમાં જ આ જે કથા છે એ ચાલુ થઈ ગઈ. કેવી રીતે 7માથી 19મા અધ્યાયનું વિભાજન કર્યું છે. ઉત્તમ અધિકારીનું આ પ્રકરણ છે અને એમાં શ્રોતા વક્તાનું ભગવાનપણું જે કહ્યું કે ઉત્તમ અધિકારીનું લક્ષણ જે દ્રઢ વૈરાગ્ય છે, એટલે ઉત્તમ શ્રોતા તરીકે રાજા પરીક્ષિત છે. તો આપણે ત્યાં પ્રશ્ન પણ થયો હતો કે દ્રઢ વૈરાગ્ય તો જે છે એ સનત કુમારોને પણ સિદ્ધ થયું છે. સનત કુમારો પણ જ્ઞાનથી સ્વતઃ શુદ્ધ છે, પણ જે ભક્તનું લક્ષણ બતાવ્યું પરીક્ષિત રાજામાં, જે આપણે હમણાં જોયું કે વૈષ્ણવ તો પ્રભુ છે એ ભક્ત મનોરથ પૂરક છે, ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે. તો આવા જે પ્રભુ છે આપના, એ પ્રભુએ પરિશ્રમ પૂર્વક શ્રોતા પરીક્ષિતની રક્ષા કરી છે. અને એમાં ઉત્તમમાં ઉત્તમ હેતુરૂપ કે એમને આ જે ભાગવત શ્રવણથી મુક્તિ થવાની છે આપની. કારણ કે જ્યારે પાંડવોને બધાની મુક્તિ થઈ, પાંડવોને ભીષ્મ પિતામહને, તો ત્યારે તો પ્રભુ પ્રકટ અવતાર દશામાં બિરાજમાન હતા. પણ પ્રભુના પધાર્યા પછી પરીક્ષિતનો જન્મ થયો અને ભાગવત શ્રવણથી એની મુક્તિ થઈ છે. તો આવી જે કથા સુતજી કરી રહ્યા છે એમાં કહે છે કે મને પણ ખૂબ એનો આસ્વાદ છે. કારણ કે
જે પરીક્ષિતનું જે લક્ષણ બતાવ્યું એમાં આચાર્ય ચરણની વાણી પણ અહીંયા આવે છે કે પરીક્ષિતને કથામાં દ્રઢ વિશ્વાસ છે, ત્યારે એને ફલની પ્રાપ્તિ થઈ છે. એટલે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ, એ જે આચાર્ય ચરણની વાણી છે એમાં જે હનુમાનજીનું જે દ્રષ્ટાંત હતું એ પણ આપણે લીધું. તો આવો વિશ્વાસ જે પરીક્ષિતને છે તેને એ ભાગવતજીનું ફળ પ્રાપ્ત થાય છે. અને ગોવર્ધન ધરણના સ્વયંના વચન છે એનો પણ ઉલ્લેખ હતો આચાર્ય ચરણની આજ્ઞા પ્રમાણે કે કરીષ્યતે વિશ્વાસ, પ્રભુ કરશે જ એવો વિશ્વાસ સ્વયં શ્રી ગોવર્ધનનાથજીએ સ્વમુખે આજ્ઞા કરી છે કે મયી ચેતદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થતા યુયમ હિ શોચનીયમ ન કહિર્ચિત. એટલે કે છે કે મારામાં શ્રી ગોપીજન વલ્લભમાં જો વિશ્વાસ છે તો તમે ચોક્કસ કૃતાર્થ છો, ક્યારે પણ શોક કરવા જેવું નથી. આવા વચન સ્વયં શ્રી ગોવર્ધન ધરણના છે. અને વિશ્વાસના 3 સાધન જે આપણે જોયા, કારણ કે પરીક્ષિત રાજાને વિશ્વાસ દ્રઢ છે, તો એ વિશ્વાસના 3 જે સાધન છે કે જે ઉત્તમ પ્રકારની શુદ્ધિ, જેમાં 6 પ્રકારની શુદ્ધિ બતાવી, તો એ ઉત્તમ પ્રકારની શુદ્ધિ એના દ્વારા સર્વત્યાગ શક્ય બને છે. કારણ કે જ્યારે હૃદય શુદ્ધ થાય ત્યારે તો સારું ન સારું જીવ ઓળખી શકે છે. અત્યારે જે આપણે બહુ જ સારું લાગતું જે કહેવાય માયાનું આવરણ, કે જેમાં આપણને ખૂબ જ આનંદ આવે, એ ખરેખર આપણા માટે છે કે નહીં એનું પરીક્ષણ જ્યારે જીવ કરી શકે અને એના આધારે જ ત્યાગ શક્ય બને. નહીતર તો સામાન્ય બુદ્ધિથી તો એવું લાગે કે આ તો કેવું જીવન જીવે છે, પણ જે જીવી રહ્યા છે એને ત્યાગ પરાયણતા એટલા માટે એ જીવનમાં છે કારણ કે સારું ન સારું, યોગ્ય ન યોગ્ય, અયોગ્ય, પ્રભુને લાયક ન હોય એવું એની પૂરેપૂરી સમજ છે. અને એ ક્યારે શક્ય બને છે? તો શુદ્ધિ દ્વારા. તો ઉત્તમ પ્રકારની શુદ્ધિ, સર્વત્યાગ, અને એ થાય ત્યારે સત્સંગ તો પ્રાપ્ત થઈને જ રહ્યો પ્રભુ કૃપાથી, એટલે સત્સંગ. તો આ 3 જે સાધન છે એ દ્રઢ વિશ્વાસનું કારણ છે પરીક્ષિતના, કે જે ફલની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે શ્રવણમાં દ્રઢ વિશ્વાસ છે એ જ શ્રવણ મુક્તિ તરફ લઈ જવા વાળું છે. સર્વદશામાં ભગવાનની સ્તુતિ જ ભક્તોની શુદ્ધિની સ્વાભાવિકતા છે. એટલે અહીંયા આગળ શ્રી કૃષ્ણની મુખ્યતા દર્શાવતી કથામાં સ્તુતિ જે આપણે લીધું હતું કે અર્જુને કરી, કારણ કે મુખ્યત્વે પાંડવોને દુઃખ તો છે જ, પણ એ દુઃખમાં હેતુરૂપ શું છે? પાંડવોના દુઃખ ખરેખર તો ભક્ત પાંડવ કહ્યા છે કે પાંડવો ભક્ત છે, તો એમના દુઃખમાં હેતુરૂપ શું છે? એમને દુઃખ પહોંચાડી શકે હેતુરૂપ એટલે જ કે રીઝનિંગ. મને કંઈક થાય તો એનું રીઝન તો હોય ને. તો પાંડવોને હંસા આંટી ઊંધો ફોન મૂકી દો, ના બંધ થતો હોય તો. પાંડવોને જે દુઃખ છે ભક્ત પાંડવ કહ્યા છે, તો એ ભક્ત પાંડવોને દુઃખમાં હેતુરૂપ શું છે? આપણે આને બરાબર રીતે જોઈ ગયા હતા. કારણ કે દુઃખ હોય તો એનું કારણ હોવાના વગર તો એ શક્ય નથી. કોઈ પણ કારણ તો હોવું જોઈશે. તો દુઃખમાં હેતુરૂપ શું છે? ભક્ત પાંડવોના દુઃખમાં હેતુરૂપ 3 વસ્તુ કહી હતી, એ શું છે?
આપણે બહુ આગળ નહીં, હમણાં જ લીધું છે એટલે પૂછું છું, સ્મરણમાં હોય તો બોલો. કારણ કે થોડુંક મને થયું કે 8મા અધ્યાયમાં જતા પહેલા. શત્રુ નિશાબેન કે એમને એવું હતું કે શત્રુ આ મારા પોતાના છે બધા. એક જ મિનિટ. હા હા હા. આ મારા બધા પોતાના છે. એમને પોતાના લાગતા હતા અને કેવી રીતે એમનું સામે યુદ્ધ કરીએ. ના એક જ મિનિટ, હેતલ બોલી રહી છે, જો સાંભળો. બોલ હેતલ. હા. શત્રુ પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને પ્રભુના સ્વરૂપનું અજ્ઞાન. હા, જીવની અજ્ઞાનતા, જીવ સંબંધી અજ્ઞાનતા અને પ્રભુ સંબંધી અજ્ઞાનતા અને શત્રુ. કારણ કે આ 3 હતું એ જ. અને આ વસ્તુ એકલા પાંડવોમાં નથી, જીવ માત્રમાં છે. હા, આપણે એની ચર્ચા પણ કરી હતી, રાઈટ. અને યા- ઘણી યા વખત તો બધા શત્રુ આપણા આપણે જેવા આપણા પોતાના જ છીએ. દરેકમાં છે, કારણ કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે અને સાથે સાથે આપણે પ્રભુનું સ્વરૂપ પણ ભૂલી ગયા છે. અને જ્યારે આપણે આપણું અને પ્રભુનું બંને સ્વરૂપ ભૂલી ગયા છે એટલે શત્રુને મિત્રતાનો અનુભવ થાય છે. હા. અને આ 3 દુઃખો પ્રભુ જ દૂર કરે. એટલે આ જ જે આ કથા આ અધ્યાયોમાં આ જ છે કે પાંડવોના જે દુઃખ અને દુઃખમાં હેતુરૂપ આ 3 કારણો: શત્રુ, પ્રભુ સંબંધી અજ્ઞાનતા, જીવ સંબંધી અજ્ઞાન. કારણ કે દુઃખ ઊભું થાય તે ઘણી વખત તો આપણું ઊભું કરેલું હોય છે. એનું આ સચોટ પરિણામ છે, સચોટ એક્ઝામ્પલ છે કે અજ્ઞાનતા એ દુઃખ તરફ પ્રેરેતી હોય છે. પણ પ્રભુની શરણાગતિ જેને સિદ્ધ થઈ છે, કારણ કે પ્રભુ પોતાના ભક્તોની રક્ષા તો સદા સર્વદા સર્વત્ર કરે જ છે. અને પ્રભુની શરણાગતિ અને સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થાય અને પ્રેમથી રક્ષા કરીને કરે છે. એટલે ભક્તનો ઉત્સાહ પણ ત્યાં વધે છે કે મારે માથે બિરાજમાન મારા પ્રભુ છે અને હું પ્રભુના શરણે છું, તો પછી પ્રભુ મારો અનર્થ નહીં જ થવા દે. એટલે એવો પણ ભક્તનો ત્યાં આગળ ઉત્સાહ વધારે છે, પ્રભુ ભક્તની રક્ષા કરીને. અને બીજાને પણ પ્રેરે છે ભગવત ભજન કરવા માટે. કારણ કે અગર કોઈ ભગવદીય છે તો તુજ સંગ કોઈ વૈષ્ણવ હોય તો તું વૈષ્ણવ સાચો રે. એટલે એક પ્રભુના શરણથી જે આપણે જોઈએ છે 84,252 વૈષ્ણવોમાં જે દ્રઢતા છે અને એના કારણે જે પ્રાપ્ત થયું છે, તો એ બીજાને પણ એ તરફ પ્રેરે છે. પ્રભુની જે સ્તુતિ કરી છે એ જોયું કે અર્જુને દુઃખમાં કરી છે, ઉત્તરાએ દુઃખમાં કરી છે, કુંતીજીએ સુખમાં કરી છે, કારણ કે બધાની રક્ષા પ્રભુએ કરી છે. ભીષ્મ પિતામહએ મોક્ષ પ્રાપ્ત કરવાની રીતે કરી છે. તો આ રીતે જે સ્તુતિ કરી છે એનો ક્રમ બતાવ્યો અને કહ્યું કે અહીંયા વય, સંબંધ કે સામર્થ્યના આધારે આ ક્રમ નથી. ચાલુ થાય છે અર્જુનથી, પૂર્ણ થાય છે ભીષ્મ પિતામાંથી. તો પહેલો અર્જુન, પછી કુંતી માતા અને પછી ભીષ્મ પિતામહ. ત્યાં આગળ એ પણ બતાવ્યું કે પ્રભુની સ્તુતિને એમાં કોઈ પણ પ્રકારનો વય, સંબંધ, સામર્થ્ય જે લૌકિક રીતે મોટા ગણાતા છે એવી કોઈ અહીંયા આગળ પ્રાધાન્ય નથી. એ બધું તો અહીંયા આગળ ગૌણ થઈ જાય છે. કારણ કે ભીષ્મનું સ્વરૂપ શું છે? તો એ કામ, કાલ અને પરશુરામને જીતનારા છે. એટલું સામર્થ્ય છે. છતાં ત્યાં આગળ અહીંયા આગળ સ્થાન છેલ્લું ગણાવ્યું છે, સ્તુતિમાં જ્યારે ગણાવ્યું છે ત્યારે. એટલે બધા અધ્યાયોમાં બધાની જે સ્તુતિ છે એનો ક્રમ બતાવ્યો હતો.
હવે મહાભારતનું જે યુદ્ધ છે એ વ્યાસજીએ કૌરવો પાંડવોની વચ્ચેનું નથી કીધું, કારણ કે કુરુકુલમાં જ પાંડવો છે. પણ સુજયોની વચ્ચે કહ્યું. સુજયો એ રીતે કહ્યા કે દ્રુપદ રાજા સુંજય વંશના છે અને એમના વંશજો આ પાંડવો ને કૌરવો છે, તો એ કૌરવ પાંડવનું યુદ્ધ નહીં કહેતા, સુંજયોનું કહ્યું. અને એમાં મુખ્યત્વે ખાસ એ બતાવ્યું કે યુદ્ધનો આગ્રહ છે તેમ સુંજય વંશના છે, દ્રૌપદ રાજાના વંશજ છે, તેથી પણ દ્રૌપદીજીના કારણે વિશેષ કલહ થયો છે, કારણ કે યુધિષ્ઠિરના આગ્રહથી સંધિ પણ કરવા પ્રભુ જઈ રહ્યા હતા, પણ એ પ્રભુને દ્રૌપદીજીએ છૂટા કેશ બતાવ્યા છે, જે દ્રૌપદીજીનું જે અપમાન થયું છે. અને દ્રૌપદીજીની પ્રભુને આ વિનંતી છે કે યુદ્ધ થાય તો એના કારણે અહીંયા આગળ વિશેષ રીતે કલહ થયો એવું કહ્યું. રણભૂમિમાં જે તો મુખ્યત્વે યુદ્ધ અહીંયા આગળ વ્યાસજી જે કહી રહ્યા છે એ કૌરવો અને સુંજયો વચ્ચે થયું છે. એ કહેવા માંગે છે કે ટૂંકાણમાં વ્યાસજી ઘણું કહી રહ્યા છે. અને યુદ્ધમાં જે પક્ષે હોય, ધર્મના કે અધર્મના, જે પક્ષે લડતા વીર પુરુષો જે મર્યા છે એમને વીર ગતિને જ પામ્યા છે એમ કહ્યું. વૃકોદરનું સ્વરૂપ બતાવ્યું કે વૃક એટલે 10 પ્રકારના પાન અને એ ધારણ કરે છે એ ભીમ, જે વેદ રૂપ છે, ભગવાનને સાનુકૂળ છે. એમની ગદાનો પ્રહાર કોણા પર થયો છે? દુર્યોધન પર. દુર્યોધનનું અને ધૃતરાષ્ટ્રનું સ્વરૂપ બતાવ્યું કે ધૃતરાષ્ટ્ર પુત્ર નો ઉરુદંડ ભાંગ્યો. જ્યારે વ્યાસજી આમ કહી રહ્યા છે તો વ્યાસજી ત્યાં દુર્યોધન કેમ નહીં કહેતા, ધૃતરાષ્ટ્ર પુત્ર કેમ કહે છે, એ બતાવવા માટે ધૃતરાષ્ટ્રનું સ્વરૂપ બતાવ્યું એ દંભી છે, મોહ અને લોભ અને જૂઠણ જેમાં છે એ ધૃતરાષ્ટ્ર, એટલે એના પરિણામે વિવેક દ્રષ્ટિ એની નાશ પામી છે અને પોતાના લોભ અને સ્વાર્થ માટે અનેક ઉપાય કરી રહ્યા છે, અયોગ્ય અને અસત્યનું આચરણ કરી રહ્યા છે. એના પરિણામે ધૃતરાષ્ટ્રની જે વિવેક દ્રષ્ટિ ચાલી ગઈ છે, એના દીકરા દુષ્ટ તો હતા જ, પણ અધર્મથી જો પોષ્યા હોય તો એ ધૃતરાષ્ટ્રે, એટલે સંતાનોને જો અધર્મથી માતા પિતા પોષે તો એમનો વિનાશ તો નક્કી છે. એના સંદર્ભમાં આપણે સિદ્ધાંત રહસ્યનું જોયું હતું, અસમર્પિતનું, કે કારણ કે જે દ્રવ્ય છે એ અને અન્ન છે એ મુખ્યત્વે ભાગ ભજવે છે, અને જો એ અધર્મથી પ્રાપ્ત થયું હોય તો એ વિનાશકારક જ બને છે. એટલે નીતિથી અને રીતિથી અને પ્રીતિથી મેળવેલું દ્રવ્યથી જ સંતાનનો ઉત્કર્ષ થાય છે. વિદ્યા અને ધનનો આશ્રય કરે તો અવશ્ય અનર્થ થાય. એમાં દ્રોણાચાર્યનું કહ્યું, કારણ કે આપે અસ્વસ્થામાની જે સ્થિતિ બતાવી તો એ ખરેખર તો શિષ્ય કહેવાની જગ્યાએ ભરતા એટલે કે રાજા તરીકે દુર્યોધનને જુએ છે. તો ત્યાં આગળ દ્રવ્યનું સ્થાન વિદ્યા કરતા ઉપર આવી ગયું. એટલે વિદ્યા જ્યારે ધનનો આશ્રય કરે ત્યારે અવશ્ય અનર્થ આવે છે. અને એટલા માટે જ એની બુદ્ધિ, અશ્વસ્થામાની બુદ્ધિ, જ્યારે એને દુર્યોધનને આટલું ઉપર સ્થાન આપ્યું વિદ્વત્તા કરતા વધારેનું, એટલે જ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને દુર્યોધનને પ્રસન્ન કરવા માટે જે આ હત્યા કરી 5 બાળકોની, એ એના કારણે જ થયું. અને
દુર્યોધનને પ્રિય લાગવાનું કરવામાં જ્યારે આ રીતે એને હત્યા કરી ત્યારે દ્રૌપદીજીનું સ્થાન બતાવ્યું કે દ્રૌપદીજી માતા તરીકે ખૂબ વિલાપ કરી રહ્યા છે અને પ્રભુ પાસે પોતાના બાળકોની મુક્તિ માટે રડી રહ્યા છે. તો જે માતા છે એ સંસારમાં પ્રાપ્ત થતી વસ્તુઓ મેળવવા માટે કે પ્રાપ્ત કરાવવા માટે પોતાના પુત્રને માટે રડતી હોય, પણ જ્યારે પોતાના સંતાનોની સદગતિ એટલે કે સન્માર્ગે પોતાના સંતાનોને સન્માર્ગની પ્રાપ્તિ કરાવી એ માટે રડતી માં, એના સંદર્ભમાં દ્રૌપદીજીને બતાવ્યું કે દ્રૌપદીજી કેવા માતા તરીકે છે. અને એના સંદર્ભમાં આપણે દેવકીજીનું પણ જોયું હતું કે દેવકીજીએ પણ પ્રભુ પાસે માંગ્યું છે, કારણ કે બાળકોની હત્યા કંસ દ્વારા થઈ છે, તો મુક્તિ સી રીતે થાય, એટલે એ આગળ એમાં આવશે. સ્ત્રીણ ભક્ત જોયું કે ભક્ત સ્ત્રીણ એટલે કે સ્ત્રી પરાયણ છે, સ્ત્રીની માટે પ્રસન્ન કરવા માટે મતતો છે. તો એવા ભક્તની પણ પ્રભુ તો રક્ષા કરે જ છે, કારણ કે એ જ્યારે સ્નેહથી સ્તુતિ કરે છે, અર્જુન છે એ પ્રભુની સ્નેહથી સ્તુતિ કરે છે ત્યારે પ્રભુ રક્ષા કરે છે. અર્જુનનું મુખ્યત્વે અશ્વત્થામાની પાછળ જવું એનું મુખ્ય કારણ દ્રૌપદીજીને પ્રસન્ન કરવા માટે, એટલે અહીંયા આગળ સ્ત્રીણ કહ્યું, કારણ કે દ્રૌપદીજીને કેવી રીતે સાંત્વન મળે એ કરવા માટે અર્જુન પ્રયાસ કરી રહ્યા છે. પણ આવું છે ત્યાં પણ જો સ્નેહથી સ્તુતિ કરે તો પ્રભુ તો રક્ષા કરે જ છે. અને આ સ્તુતિ અર્જુનની કરવી પ્રભુની શરણાગતિ દ્વારા, પ્રભુની કૃપા પ્રાપ્ત કરીને અશ્વત્થામાને પોતાના બળથી દ્રૌપદીજી પાસે લઈ આવો અને દ્રૌપદીજીનું એની હત્યા કરવાનું, જે અર્જુને ભલે પ્રણ લીધું છે, પણ દ્રૌપદીજીને બ્રાહ્મણ અને ગુરુપુત્રના દર્શન થતા એની હત્યા કરવાનું ના પાડે છે, એને મારવાનું ના પાડે છે. હત્યા તો એને એના બાળકોની કરી છે. અને દ્રૌપદીજીનું જે આ વાક્ય સાંભળતા જે 6 ગુણ પ્રકટ થયા, જે ધર્મસંમત, ન્યાયસંગત, દયાવાળું, કપટ વગરનું અને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગરનું, રાજા જેવું ઉદાર, દ્રૌપદીજીના જે વચનો સાંભળ્યા એ સૌએ એને અભિનંદન આપ્યા છે. અને કેવી રીતે આ મતભેદમાંથી મનભેદ ન થાય એના કારણે પ્રભુએ જે રસ્તો કર્યો છે, વિશેષ પ્રકારની બમણી ક્રિયાશક્તિ પ્રકટ કરીને, અને જે રીતે અર્જુનની પ્રતિજ્ઞા પણ રહે અને બ્રાહ્મણ પુત્ર પણ ન મરે, એ રસ્તો કાઢીને પ્રભુએ જે મનથી જ્યારે અર્જુને પ્રભુને વિનંતી કરી અને પ્રભુના શરણે ગયો, ત્યારે પ્રભુએ કૃપા કરીને પ્રભુનો આવેશ અર્જુનમાં આવ્યો છે. પ્રભુની કૃપાનું આ બળ કે ભગવદીઓમાં ભગવાનનો આવેશ છલકે. એક એક શબ્દોમાં એટલો બધો વિશેષ પ્રકારનો ભાવ છે કે મનથી શરણે ગયો અને અસ્વસ્થામાનો મણી લઈ લીધો, પણ એ મનથી જ્યારે શરણે ગયો છે, એક તો પ્રભુની કૃપા પાત્ર જે આ ભક્તો છે એમનું સામર્થ્ય કેમ આવું દેખાય છે, કારણ કે પ્રભુના ગુણો, પ્રભુનો આવેશ એમનામાં આવે છે, ત્યારે આ સામર્થ્ય શક્ય બને છે. જ્યારે આપણે પેલા 3 તુંબાવાળા વૈષ્ણવ કે જેના દ્વારા પુત્ર નતા થતા અને પ્રાપ્ત થયા, એવા ઘણા બધા 84, 252 ભગવદીય છે. તો
જલ પર ચાચાજી જ્યારે ચાલી ગયા, તો આ જે પ્રભુના 3 દિવસ સુધી કૃષ્ણદાસ મેઘ અને શીલા પકડી રાખી, આપણે આ જ્યારે શ્રવણ કરીએ છીએ તો આ પ્રભુના શરણે ગયેલા આ ભગવદીઓ છે, સંપૂર્ણ શરણાગત છે, અને એ શરણાગતિના કારણે પ્રભુની જે કૃપાબળ પ્રાપ્ત થયું છે, એમાં પ્રભુના જે ગુણ છે એ આ ભગવદીઓમાં છલકે છે. એટલે કહ્યું કે અર્જુનમાં ભગવદ આવેશ આવ્યો, અને એ ભગવાનનો આવેશ જ્યારે અર્જુનને થયો, એના બળથી એને તલવારથી મસ્તકનો મણિ શિખા સાથે ઉતારી લીધો, કારણ કે એના પરિણામે જ એનામાં આ બુદ્ધિ પ્રકટ થઈ કે એને મારવો નથી, પણ એની પાસેથી જો હું આ લઈ લઈશ તો એના વધ કર્યા બરાબર છે. તો ત્યારે મનથી જ્યારે પ્રભુના શરણે અર્જુન ગયો છે અને પ્રભુની કૃપા થઈ છે, ત્યારે અર્જુનમાં ભગવાનનો આવેશ આવ્યો છે. આપણે અષ્ટમ સ્કંદ ચાલુ કરવાના હતા, પણ મને થયું કે થોડું સપ્તમ સ્કંદ એ કરી લઈએ, જોઈ લઈએ, પણ થોડું કરવામાં ઘણો સમય થઈ ગયો, એટલે અહીંયા આગળ આપણો સમય થયો છે. પણ 2 ભગવદીએ પણ પધાર્યા, કદાચ ભગવદી પધાર્યા વગર તો આપણે આગળ ના જઈ શકીએ, 84-252 પધાર્યા વગર તો. એટલે મનન ચિંતન કરજો. આપણે કાલે અષ્ટમ અધ્યાયમાં પ્રવેશ કરીશું. સપ્તમ અધ્યાય આમ પણ ઘણો લાંબો ચાલ્યો. સુરદાસજીનું વાર્તાજીનું ઘણા દિવસ સુધી મનન ચિંતન કર્યું, એટલે થોડું આગળ આખા અધ્યાયમાં આપણે શું જોઈ ગયા એ જોવું જરૂરી હતું, એટલે આજે આપણે લઈ લીધું છે. કાલે જરૂરથી 8મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. આશરો લઈ લેજો. સાધન શ્રી વલ્લભ ચંદ્ર છટાદીન તબ જગમાં જ અંધેરો ભરોસો, હૃદય ન ચરણ કે સાધન और नहीं आकली जासु होतनी वे सूर कहाँ कहे विविध अदलो बिना मूलको चेरो भरोસો, હૃદય ચરણ કે હૃદય ચરણ કેરો ભરોસો, હૃદય ચરણ